આઝાદીના 80 વર્ષ બાદ પણ હક માટે આદિવાસીઓને આંદોલન કરવું પડે તો આ કેવી આઝાદી? દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થયા છતાં આદિવાસી સમાજને આજે પણ જળ, જંગલ અને જમીનના હક અધિકારો માટે ધરણા અને આંદોલન કરવાની ફરજ પડે છે, જેને લઈને એડવોકેટ ડોક્ટર અશ્વિન વસાવાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નર્મદા જિલ્લાના ખોપી ગામે આવી રહેલા જન આંદોલન તેમજ આદિવાસીઓની જમીન અને વન અધિકારોના પ્રશ્નો વચ્ચે ડોક્ટર અશ્વિન વસાવાએ આદિવાસી આગેવાનો અને લોકપ્રતિનિધિઓને સાથે બેસીને કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે. તેમણે સવાલ કર્યો કે જો ગ્રામ સભા, વિધાનસભા અને સાંસદ જેવી લોકશાહી વ્યવસ્થા હોવા છતાં આદિવાસીઓને પોતાના હક માટે રસ્તા ઉપર ઉતરવું પડે તો પછી આ કેવી આઝાદી? વન અધિકાર કાયદા હેઠળ મળતા હકોનો માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ અસરકારક અમલ થાય અને આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાની કાયદેસરની ભૂમિકાને મહત્વ આપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. ખોપી જેવા પ્રશ્નોમાં ગ્રામ સભાનો ઠરાવ કરી બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયા મારફતે રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સહિત સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. બોગજ ગામની ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાર્યવાહી અંગે પણ નિષ્પક્ષ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ જ જવાબદારી નક્કી કરવાની જરૂર હોવાનું ડોક્ટર અશ્વિન વસાવાએ જણાવ્યું. તેમનો સ્પષ્ટ સંદેશ છે, હવે માત્ર ધરણા નહીં, કાયમી ઉકેલ જોઈએ, નિવેદન નહીં, નિર્ણય જોઈએ અને આદિવાસીઓના હક અધિકારોનો જમીન પર અમલ જોઈએ. નમસ્કાર દોસ્તો, હું છું ડોક્ટર એડવોકેટ અશ્વિન વસા ડેડિયાપાડાથી. ખાસ કરીને આદિવાસી ક્ષેત્રોમાં ગુજરાતના વિસ્તારોમાં એરિયા વિસ્તારોની વાત કરીએ તો ભારતના સંવિધાનમાં જ આર્ટિકલ 244(1) મુજબ ઉમરગામથી અંબાજી સુધી 5મી સૂચિમાં એરિયા વિસ્તાર આવે છે. 5મી સૂચિમાં એવું છે કે આદિવાસીઓ જલ, જંગલ, જમીન સાથે જીવન જીવે છે અને ઓટોનોમસ કાઉન્સિલ એટલે કે ગ્રામ સભાનો નિર્ણય થકી આદિવાસીઓ જળ, જંગલ, જમીનની સુરક્ષા કરીને જીવન જીવવાનો એવા ભારતના સંવિધાનમાં જ આ જોગવાઈ છે. એક બીજો ખાસ કાયદો બને છે કે the provision of the Panchayat Action to the Scheduled Area Act 1996 મુજબ પેશા કાયદા મુજબ પણ ગ્રામ સભા યોજીને જળ, જંગલ, જમીન સુરક્ષા માટેના પ્રાવધાનો એ કાયદામાં આપી દીધા છે. બીજો એક બહુ મહત્વનો, આદિવાસીઓ આઝાદી પછી જો બીજી આઝાદી મળતી હોય તો એ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 મુજબ ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ 2006ના કાયદા મુજબ 10 એકર જમીન વ્યક્તિગત ખેડૂતને મળે છે. 13 ડિસેમ્બર 2005 પહેલા જો ખેડાણ કરતા હોય અને 2 પુરાવા હોય, સામૂહિક પુરાવા હોય, વ્યક્તિગત પુરાવા હોય, તો એ પુરાવા હેઠળ 10 એકર જમીન ખેડૂતને ખેડવા માટે હક અને દાવો કરી શકે છે અને એમને હક અધિકાર પત્ર સનદ મળી શકે છે. એ કાયદામાં જોગવાય છે. બાકીનું જે જંગલ છે એ જંગલમાં એવું જોગવાય છે કે સામૂહિક અને હક માટે, તળાવ બનાવવા માટે, ઔષધિ બનાવવા માટે, દેવસ્થાન બનાવવા માટે વિકાસલક્ષી અલગ છે અને સામૂહિક જંગલ સુરક્ષા કરવા માટે વ્યવસ્થા વન અધિકાર કાયદામાં 2006ની જોગવાઈ છે. એટલે આખું જંગલ કાયદાકીય રીતે આદિવાસીઓમાં નેજા હેઠળ આવી જાય છે, આદિવાસીઓના કબજામાં આવી જાય છે. અને એક સાઈડ કહે છે કે ભારતનું સંવિધાન રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ ડેવલપમેન્ટ થિયોરી એ ભારતના સંવિધાનમાં જ આપ્યું છે. પણ એક બાજુ જોવા જઈએ તો આદિવાસીનો આર્ટિકલ 275(1)નું બજેટ બને છે, પણ આ ગ્રામ્ય લેવલે હજુ સુધી આઝાદીના 80 વર્ષ થઈ ગયા છતાં પણ આદિવાસી ક્ષેત્રમાં હક અને અધિકાર આદિવાસીઓને મળ્યા નથી. દાખલા તરીકે કેવડિયાનો બનાવ બન્યો, કેવડિયામાં આદિવાસીઓની જમીન ગઈ. ડેડિયાપાડાના ડુંગર વિસ્તારમાં જે મોજદા સાઈડ જે આદિવાસીઓની જમીન છે એ બિન આદિવાસીઓ પ્રોજેક્ટ લઈને મંત્રી તંત્રીઓ આવીને એ જમીન છીનવી રહ્યા છે. અને હાલમાં સાઉથ ગુજરાતમાં આવેલું ખોપી ગામમાં જન આંદોલન ચાલુ થઈ ગયું છે. અમારા સાંસદ શ્રી મનસુખ સાહેબ પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું. ડોક્ટર MLA દર્શનાબેન મેડમે પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું. ત્યાંના આદિવાસી નેતા, આદિજાતિ મોરચાના બહુ મોટા નેતા એવા મનસુખ વસાવા પણ ત્યાં એ પ્રશ્ન લઈને ગંભીર વિચારણા કરી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સંગઠનો ચિંતામાં છે. સાથે સાથે ધારાસભ્ય શ્રી મારા મિત્ર આનંદભાઈ પટેલ પણ ત્યાં વિઝિટમાં ગયા. હવે મારે એમને એવું કહેવું છે કે ગ્રામસભા મહત્વની છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહત્વની છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ વિધાનસભા અને સંસદ સભા એ ત્યાં અગર ગામમાં જઈને ત્યાં ધરણા પર બેસવું પડતું હોય તો પછી કઈ આઝાદી? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો અંગ્રેજોએ બનાવેલું છે. વન અધિકાર કાયદો એવું કહે છે કે જળ, જંગલ, જમીનની જમીન આદિવાસીઓની છે. તો પછી આ 1 ઇંચ પણ જમીન આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નથી. આ અંગ્રેજોએ બનાવેલું ખાતું છે. અને
આ એક જે બનાવ બન્યો બોગસ ગામમાં, ત્યાં પણ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ નિર્દોષ છે, કારણ કે આદિમ જાતિ આદિવાસી આ દેશનો મૂળ માલિક, મૂળ વતની, અને ચેતરભાઈ પણ આદિવાસી છે. એટલે આદિવાસીઓને આઈપીસી, સીપીસી, સીઆરપીસી એવિડન્સ એક્ટ લાગુ પડતા નથી. આદિવાસી ક્ષેત્રમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સેક્શન 91-92 એક્સક્લુડેડ એન્ડ પાર્સલ એરિયાની વાત છે. એ ભારત સરકારના કાયદા મુજબ પણ જોગવાઈ છે અને વન અધિકાર કાયદામાં પણ છે. તો આદિવાસીઓને આ જે મેનિપ્યુલેટેડ કરી રહ્યા છે કેપિટાલિઝમ, મૂડીવાદી લોકો આદિવાસીઓની જમીનો છીનવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મારા નેતાઓને પણ એવું કહેવું છે કે તમે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરો અને એનું સોલ્યુશન લાવો. ધરણા પર બેસીને કંઈ મતલબ નથી. ગ્રામ સભાનો ઠરાવ કરો, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સુપ્રત કરો, અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ છે, નામદાર સુપ્રીમ કોર્ટ છે. એક બહુ મહત્વનો મુદ્દો છે અને જજમેન્ટ પણ છે કે નામદાર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે 2011માં, મહારાષ્ટ્રનો છે. એ 2011માં નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો છે કે 2011માં 8% જ આદિવાસીઓ, આઈ રિપીટ, 8% જ આદિવાસીઓ આ દેશના મૂળ માલિક, મૂળ વતની છે. જ્ઞાન સુધા મિશ્રા, જજીસ જ્ઞાન સુધા મિશ્રા અને માર્કંડે કારજુ ના આ જે જજમેન્ટ મુજબ, માર્કંડે કારજુના જજમેન્ટ મુજબ આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે. તો પછી આ કોપીના આદિવાસીઓને જળ જંગલ જમીન ખેડાણ કરીને જીવન જીવવા દેવું પડે? આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આ ગુજરાત સરકારે આ વિચારવાની જરૂર છે. આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે. હવે ખેતી ના કરે તો જીવન કેવી રીતે જીવશે? શું આ પ્લાસ્ટિક ખાશે? પ્લાસ્ટિકના ચોખા ખાશે? પ્લાસ્ટિક વાળું દૂધ પીશે? એટલે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટનો આ દેશ છે. એટલે ખોપીના અને આદિવાસી જે જેલ જંગલ જમીન ખેડાણ કરી રહ્યા છે એમણે હેરાન કરવાની જરૂર નથી. નહીં તો શું છે કે આદિવાસી પાછા બિરસા મુંડાનું ડીએનએ છે, તાત્યા ભીલનું ડીએનએ છે, શિલ્પત રાજાનું ડીએનએ છે. એટલે આ બહુ મોટી થિયોરી થઈ જશે. એટલા માટે એને મોટું આંદોલન કરવાની જરૂર નથી. એને આદિવાસીઓને ખેતીમાં જીવન રહીને, ગૌ રક્ષા કરીને, પશુ પક્ષીની રક્ષા કરીને, પ્રકૃતિ સાથે આદિવાસીઓને જીવા દો, એવું મારે કહેવું છે. ડેડિયાપાડાથી હું છું ડોક્ટર એડવોકેટ અશ્વિન વસાવા. ધન્યવાદ.